નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ પથદર્શક યુટ્યુબ ચેનલ. મિત્રો, પોલીસ કોન્સ્ટેબલનું જે પેપર યોજાણું એમાં ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવે છે કે સાહેબ 2-2.5 વર્ષથી મહેનત કરતો હતો પણ માર્ક્સ જે છે ને ઓછા થાય છે, હવે શું કરવું? કેટલા માર્ક્સ હોય તો સેફ સ્કોર કહેવાય કે ભાઈ આશા રાખી શકાય? તો એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આપણું વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર પણ તમે જોડાઈ શકો છો. એની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાં જઈને જોઈન થઈ શકો છો. હવે પહેલી વસ્તુ તમે એ સમજી લો કે આજે તમારી એક્ઝામ હતી, બરાબર ને? આજે તમારી એક્ઝામ હતી, એક એમાં પાર્ટ એ જે છે એ 80 ગુણનો હતો અને જે પાર્ટ બી છે એ તમારો 120 ગુણનો હતો. આ બંનેમાં જે છે દરેક પાર્ટમાં તમારા જે છે એ 40% તમારા ગુણ ક્વોલિફાઈડ થવા માટે થવા જોઈએ, બરાબર ને? ક્વોલિફાઈડ થવા માટે થવા જોઈએ. આવું એના જે નોટિફિકેશન હતું એની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવેલો હતો. ઓકે, તો હવે જો આની અંદર આખા ગોમને ખબર છે કે આની અંદર 32 માર્ક્સ થવા જોઈએ અને આની અંદર 48 માર્ક્સ થવા જોઈએ, બરાબર? તો તમે ક્વોલિફાઈડ ગણાવો. ઓકે, આ એક તમને બધાને ખબર છે આ બાબત. ઓકે, હવે આની અંદર થયું છે કે એવું ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા 32 નથી થતા, અહીંયા 32 નથી થતા, અને અહીંયા અમુકને અહીંયા 32 થાય છે તો અહીંયા 48 નથી થતા. ઓકે, એટલે ટેન્શન ના લો. સેફ સ્કોર જોઈએ ને તો સેફ સ્કોર આપણો, મારું એવું માનવું છે કે 95 પ્લસ હોય ને, 95 પ્લસ, એને આશા રખાય, એને આશા રખાય, બરાબર? એને આશા રાખી શકાય. આમ તો મેરિટ તો મેં તમને આપેલું છે કે 105 પ્લસ જઈ શકે છે, બરાબર? મેં તમને એક મેરિટનો વિડીયો એક ઓલરેડી આપેલો છે, પણ મારું એવું માનવું છે કે 95 પ્લસ હોય તો એક આશા રખાય. પણ આશા રાખવી એટલે એનો મતલબ એવો નહીં કે હવે તૈયારી સાઈડમાં મૂકીને આના ઉપર મીટ માંડીને બેસી રહેવું, બરાબર? આશા રાખવી એટલે મીટ માંડીને બેસી રહેવું, આના ઉપર ધ્યાન દઈને બેસી રહેવું, ક્યારે મેરિટ આવે ને ક્યારે પેલું આવે ને, યુટ્યુબમાં ફાંફા મારવા, સર્ચ મારવા વિડીયો, એ બધું મૂકી દો. જો ખરેખર તમારે ગવર્મેન્ટ જોબ મેળવવી છે તો આની અંદર ઓછા માર્ક્સ આવ્યા હોય ને, આની અંદર ઓછા માર્ક્સ આવ્યા હોય ને તો હતાશ થવાની કાંઈ જરૂર નથી, કારણ કે હજી બીજી ઘણી બધી પરીક્ષાઓ છે અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જે એક પરીક્ષામાં નિષ્ફળ થયા હોય ને તો બીજી 4 પરીક્ષાઓમાં સફળ થતા હોય છે. ઓકે, એટલે જો આની અંદર ઓછા માર્ક્સ થતા હોય, મેં તમને કહ્યું એ પ્રમાણે કે 95 પ્લસ હોય તો તમારે આશા રાખી શકાય. ઓકે, હવે ઘણા એવા છે કે જેમને 80 પણ નથી થતા, બરાબર ને? મેં તમને કહ્યું એમની વાત કરી કે જેને આમાં 32 નથી થતા અથવા આમાં 48 નથી થતા. હવે એમને શું કરવું? તો એમના માટે મિત્રો જો એસએસસી ની ઘણી બધી ભરતીઓ આવે છે. એસએસસી એમટીએસ આવે છે, જીડી આવે છે, બેંક પિયુન, બેંક ઓફ બરોડાની હમણાં જ વેકેન્સી હતી, તમે કદાચ ફોર્મ પણ ભર્યું હશે, 500 પ્લસ જગ્યાઓ હતી. અને હાઈકોર્ટ પિયુનની પણ આવે છે, 10 પાસ ઉપર, 10 પાસ ઉપર આવે છે. ઓકે, એ ઉપરાંત 12 પાસ ઉપર ઘણી બધી ભરતીઓ આવે છે, બરાબર? જો તમારી ઉંમર નાની છે તો આ તમને ખૂબ ઉપયોગી થાય એસએસસી એમટીએસ ને. જો એસએસસી ની એક બીજી પ્રોફિટ એ છે, એસએસસી ની ભરતીની જો તમે તૈયારી કરો ને તો એનામાં એક તમને બેનિફિટ એ મળે છે કે આ એસએસસી વાળા જે છે ને એ ફિક્સ ડેટ આપી દે છે, ફિક્સ ડેટ આપી દે છે, ફિક્સ ટાઈમ આપે છે કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી ફોર્મ ભરાશે, આ તારીખે અમે તમારી એક્ઝામ યોજીશું, બરાબર? એટલે એક ફિક્સ શેડ્યુલ એમનું હોય છે. ઓકે, એટલે એ તમને એક અહીંયા જે છે ને ફાયદો મળે છે, તમને ખબર પડે છે. ઓકે, બીજી વસ્તુ કે જો આ બધી પરીક્ષાઓ છે તમારા પાસે, હજી બીજી પણ ઘણી બધી પરીક્ષાઓ છે કે જે 12 પાસ ઉપર છે. શેના ઉપર છે? 12 પાસ ઉપર છે. ઓકે, અને જો તમે કોલેજના છેલ્લા વર્ષમાં હો અથવા ગ્રેજ્યુએટ હો તો તમારી પાસે રેવન્યુ તલાટીની છે, એ ઉપરાંત બીજી પણ ઘણી બધી પરીક્ષાઓ છે, બરાબર? અને કોલેજના લાસ્ટ સેમની અંદર છો તો જીપીએસસી પણ આવવાની છે, એસટીઆઈ આવવાની છે, બરાબર? સપ્ટેમ્બર મહિનામાં એસટીઆઈ ના પણ ફોર્મ ભરાવાના છે, સપ્ટેમ્બરની અંદર જીપીએસસી એસટીઆઈ ના ફોર્મ ભરાવાના છે, બરાબર? તો હવે ઘણા એમ કે છે કે સાહેબ એલઆરડી ની પરીક્ષાની તૈયારી નથી થતી, તમે જીપીએસસી ની વાત કરો છો. તો મિત્રો એવું કશું હોતું નથી. જીપીએસસી ની પણ જો તમે તૈયારી કરો છો તો એક રીતે જોવા જઈએ તો જો તમે કોન્સ્ટેબલની જે તમે તૈયારી કરી છે ને એ તૈયારી જો તમે જીપીએસસી માં કરો ને એટલી ને એટલી તૈયારી, તો તમે જીપીએસસી ની પ્રિલિમ પાસ થઈ જાઓ. પછી મેન્સ માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે, લેખિત માટે, બરાબર? વર્ણનાત્મક માટેની પ્રેક્ટિસ કરવી પડે. ઓકે, તો આ ઘણા બધા રસ્તાઓ છે. ઓકે, ઘણા બધા રસ્તાઓ છે, એટલે હતાશ ના થાવ. માર્ક્સ ઓછા થાય છે તો ઘણી બધી પરીક્ષાઓ છે, 2 દિવસ ક્યાંક ફરી આવો, ભાઈબંધો સાથે 2 દિવસ કાઢો, બરાબર? અને એના પછી પાછા લાગી જાઓ પ્રિપેરેશનમાં. કારણ કે જો બીજી એક વસ્તુ એ પણ છે કે જો તમારે ખાખી જ જોઈતી છે, ઘણા એવા હોય કે જે ખાખી, જેને ખાખી જ ખપે, બીજું કાંઈ ના ખપે, બરાબર? એવા ઘણા હોય. તો ખાખી વાળા જે છે ને
આ ભરતી પૂર્ણ થશે ને, આ ભરતી પૂર્ણ થશે ને એટલે મારું એવું માનવું છે કે 2026 સુધી પૂર્ણ થશે. 2026 ની પહેલા આ લોકો પૂર્ણ કરી નાખશે. એટલે કદાચ જો જોવા જઈએ તો 2025 નવેમ્બર ડિસેમ્બર આસપાસ કદાચ જો આ લોકો જે કહેતા હતા એ પ્રમાણે જો કદાચ 14,000 પ્લસ ની જે ભરતી કદાચ આપે, બરાબર, મારો તો અંદાજ 2027 નો જ છે, 2027 નો છે. 26 ના એન્ડમાં અથવા તો 26 ના મધ્યમાં આ લોકો નોટિફિકેશન આપશે ને એ રીતે આખી પ્રક્રિયા કરશે, પણ 27 ની પહેલા નિમણૂક આપશે એવું કરશે. આ નવી ભરતીની વાત કરું, કારણ કે આની અંદર ચૂંટણી પણ આવે છે 27 માં, બરાબર, એટલે આનો બેનિફિટ મળે ભાઈ આ ભરતીઓમાં એ લોકોને, બરાબર ને. એટલે કહેવાનો મતલબ એ છે કે એક સારી છાપ ઊભી થાય. ઓકે, તો જો તમારે ખાખી જ ખપે છે તો પછી તમે તૈયારી કરો ભાઈ. પણ હું તો એવું કહું છું કે સાહેબ ખાખી ની અંદર તમે ગણિત રીઝનિંગ કર્યું કે ના કર્યું? ગણિત એન્ડ રીઝનિંગ કર્યું કે ના કર્યું? કર્યું સાહેબ, રીઝનિંગ કર્યું, બરાબર ને, ખૂબ ડીપલી કર્યું. ઓકે, પછી ઇંગ્લિશ નતું આવતું એટલે ઇંગ્લિશ ના કર્યું. જીકે સાહેબ ખૂબ મસ્ત રીતે કર્યું, બરાબર. તો આ જીકે તમારું ઓકે છે અત્યારે, બરાબર, ઓકે છે. અને આ ગણિત રીઝનિંગ ઓકે છે. તો સાહેબ અંગ્રેજી જે એક બાકી રહે છે, અંગ્રેજી જે એક બાકી રહે છે, કરો અંગ્રેજી ભાઈ, આમાં એક તૈયારી કરો એટલે આમાં કામ આવી જશે તમને. ઓકે, અથવા તો આની અંદર હિન્દી પણ આવે ભાઈ, હિન્દી અથવા અંગ્રેજી સિલેક્ટ કરવાનું આવે જીડીમાં, બરાબર, તો હિન્દી સિલેક્ટ કરી દો ભાઈ, બરાબર. એટલે કહેવાનો મતલબ કે જો તમે તૈયારી તો કરી જ છે, બરાબર, તમે તૈયારી કરી જ છે ત્યારે જ તમને દુઃખ થતું હોય. દુઃખ તમને થાય છે તો એના પાછળનું કારણ એક જ છે કે તમે તૈયારી કરી છે ને એટલે તમને દુઃખ થાય છે. ઓકે, એટલે નિરાશ ના થશો, 2 દિવસ બ્રેક લઈ લો અને પછી પાછા લાગી જાઓ. ઓકે, અને હા, જો તમે ગ્રેજ્યુએટ છો અને રેવન્યુ તલાટીની તમે તૈયારી કરી રહ્યા છો, રેવન્યુ તલાટીની તમે એવું વિચારી રહ્યા છો કે રેવન્યુ તલાટીની હું હવે તૈયારી ચાલુ કરી દઉં, તો તમને ખાસ મારી નમ્ર વિનંતી છે કે પાર્ટ ટાઈમ જોબ જે છે ને, પાર્ટ ટાઈમ જોબ ક્યાંક ગોતી લેજો, બરાબર. પાર્ટ ટાઈમ ક્યાંક જોબ કરતા રહેજો, જેમની આર્થિક સ્થિતિ ખરાબ છે એ. ઓકે, અને જેમની આર્થિક સ્થિતિ સારી છે એ ફૂલ ટાઈમ જે છે એ રીડિંગ માટે આપી શકે છે. ઓકે, કારણ કે આ એ ગૌણ સેવા પસંદગી મંડળ છે, બરાબર. એટલે કહેવાનો મતલબ કે લઈ લેશે તો અચાનક પરીક્ષા લઈ લેશે, અને નહીં લે તો ઘણો ટાઈમ કાઢી નાખશે. એટલે કહેવાનો મતલબ કે જો તમે રેવન્યુ તલાટી કરવા માંગતા હો તો રેવન્યુ તલાટીમાં પાર્ટ ટાઈમ અત્યારે જોબનું કંઈક કરી લેજો, કંઈક વિચારજો, બરાબર. એવી ઘણી બધી જોબો છે અત્યારે કે તમે ઘરે બેઠા પણ કામ કરી શકો છો. ઓકે, જેમ કે તમે કોઈ ટાઈપિંગ વર્ક કરી શકો છો, બરાબર ને. આવું બધું અત્યારે તમને આ એજ્યુકેશન લાઈનની અંદર ઘણું બધું મળતું હોય છે આવું કામકાજ, બરાબર. કોઈ પેપર સેટ તૈયાર કરવા, આવું બધું મળતું હોય, પીપીટી તૈયાર કરવી. ઓકે, તો એ તમે સાઈડમાં કરી શકો છો. તો આશા રાખું છું કે આ માહિતી, આ વિડીયો તમને હેલ્પફુલ થશે. તમારા મિત્રોને પણ શેર કરજો અને મળીએ નેક્સ્ટ માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.